કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઈદારા શૈક્ષણિક સ્કૂલના સેન્ટ્રલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના પ્રમુખ પદે તથા નગરપાલિકાના મહિલા પ્રમુખ વિભૂતિબેન યાદવના અતિથિ વિશેષ પદે આયોજિત કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યા બાદ સ્વાગત પ્રવચન આપતા JSSના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદે સૌને આવકારતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે આજની નારી ફક્ત ગૃહિણી તરીકે નહીં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનું વિશેષતમ યોગદાન પોતાની શક્તિ કાબેલિયત અનુસાર મહત્તમ રીતે સમાજને આપી શકે। આજે આ સંસ્થાનમાં પણ 90% મહિલાઓનો ફાળો છે, જે ભરૂચ જિલ્લામાં સંસ્થાનું નામ રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે। ટૂંકમાં કહીએ તો મહિલાઓએ કૌશલ્ય દક્ષ તાલીમ થકી આત્મનિર્ભર બની છે, જે ગૌરવની બાબત છે। આ પ્રસંગે પ્રમુખ પદેથી બોલતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું। 8મી માર્ચ વિશ્વ મહિલા દિન ઉજવવામાં આવે છે અને 21 જૂને યોગા દિવસ। આજે મારે આ સૌને સંદેશ આપવાનો છે જે મહિલા સશક્તિકરણમાં ખૂબ આગળ નીકળી ગયેલ છે, તેઓને સેના, આર્મી કે સીમા રક્ષક ક્ષેત્રે પણ મહત્વની યોગદાન આપી રહેલ છે। રમતગમત ક્ષેત્રે PT ઉષા અને અવકાશયાત્રી તરીકે સુનિતા વિલિયમ્સ પણ એક ઉદાહરણ છે। નારીનું કામ અનેરું ઉમદા છે। નારી તો નારાયણી છે, તે ગૃહ કાર્યમાં સાથે પતિના અન્ય કામમાં પણ મદદરૂપ થાય છે। આજે મહિલા યોગના વર્ગો પણ ચલાવે છે। આજે અહીંયા જેમને સન્માનપત્ર, પ્રમાણપત્ર, એવોર્ડ કે ગિફ્ટ પ્રાપ્ત કરી છે, જે તેમને ઉમદા કામગીરીને કારણે મળી છે, તેમને મારી શુભેચ્છા છે અને વંચિત રહેલા અને સતત કાર્યરત રહેવા મારી વિનંતી છે। સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓએ જે ભૂમિકા વિવિધ ક્ષેત્રોમાં બજાવી છે તેની માહિતી પ્રદાન કરી હતી। અતિથિ વિશેષ પદેથી બોલતા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવી અને મહિલાઓને જણાવ્યું કે તું આગળ વધ, હું તારી પાછળ છું, સૌ સાથે મળીને કામ કરીશું। અગ્રણી મહિલાઓ કે જેમ તેમના વિશેષ યોગદાન માટે સન્માનિત કરાયા, જેમાં અત્રેના બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ, વિભૂતિબેન યાદવ અને મંજુબેન પરમાર હતા। ત્યારબાદ મહિલા પ્રશિક્ષકો સારિકાબેન પ્રજાપતિ, આબેદાબેન રેઠડા અને છાયાબેન પાટીલને પોતાના ક્ષેત્રની શ્રેષ્ઠતમ કામગીરી બદલ કૌશલ્યાચાર્ય એવોર્ડ મહાનુભાવના હસ્તે અર્પણ કરવામાં આવ્યા। સાથે સાથે JSSના સ્ટાફ સભ્યો કૃષ્ણાબેન કઠોલિયા, હેતલબેન પટેલ, રૂપલબેન રાણા અને અમિતાબેન વસાવાને સુંદર કામગીરીને બિરદાવી તેમનું બહુમાન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું। એવોર્ડ દ્વારા સન્માનિત બહેન ઇન્દિરાબેન રાજે પોતાના પ્રતિભાવ રજૂ કરતા જણાવ્યું કે કોશિશ ચાલુ રાખ, હક માટે લડવું જોઈએ। અને મંજુબેન પરમારે પોતાના પ્રતિભાવ રજૂ કરતા કહ્યું કે સ્ત્રી કદી હિંમત હારતી નથી, બહેનોએ કોઈ પણ ક્ષેત્રે ભાગ લઈ આગળ વધવું જોઈએ, કોઈ પણ કાર્યક્રમમાં પાછળ પડવું જોઈએ નહીં। આ પ્રસંગે વડોદરાથી આવેલ ડોક્ટર બેન મિસ્ત્રી દ્વારા હાજર મહિલાઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન અને માનસિક સ્થિતિ ગુમાવ્યા વગર કોઈ પણ કામમાં તંદુરસ્તીને અસર ન થાય તે રીતે સ્વતંત્ર જીવન જીવવું જોઈએ, કદી મૂંઝાવવું ન જોઈએ, પર્સનલ અને પ્રોફેશનલ બનીને રહો। સદસ્યોને પ્રભાવિત કરી પ્રોત્સાહિત કર્યા હતા। સમારંભના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખનું સંસ્થા દ્વારા શાલ અને ખેસ પહેરાવી બહુમાન કરાયું। કાર્યક્રમના અંતે લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર દર્શન રજૂ કરી સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી। આજે તમે જોશો તો વિશ્વમાં દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક મહિલાઓનું યોગદાન છે અને ઉત્તરોત્તર દર વર્ષે મહિલાઓ સશક્તિકરણ થઈ રહ્યું છે અને એના કારણે ભારત દેશમાં તો હવે નૌસેનામાં અને આર્મીમાં પણ મહિલાઓ નેતૃત્વ કરી રહી છે। સીમા પર પણ મહિલાઓ આજે ભારત દેશનું રક્ષણ કરી રહી છે, એટલે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે। રમતગમતમાં PT ઉષાનું આપણને ખબર છે અને અવકાશમાં સુનિતા વિલિયમ્સ, આ બધા પણ અવકાશમાં પણ પહોંચી ગયેલા છે અને અત્યારે પણ એક આપણા મહિલા અવકાશમાં છે અને આવવાના છે નજીકના સમયમાં, એવા પણ સમાચાર છે। એટલે મહિલાઓનું યોગદાન ખૂબ જ અનેરું અને ઉમદા છે।